તો કેમ છો મારે કલેજાઓ અને સવારમાં તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ બી. અને જોઈ શકો છો તમે લોકો સવારમાં હું આવી ગયો છું મારી દુકાનની અંદર અને મેં સાફ સફાઈ પણ કમ્પ્લીટલી કરી નાખી છે. તમે જોઈ જ શકો છો. તો હવે આપણે કરવાના છે ભગવાનની દીવા બત્તી. તો ચાલો મારી સાથે બનેલા રહેજો ને બહુ જ મજા આવવાની છે આજના વિડીયોમાં. વિડીયો બહુ લોંગ પણ નહીં જ બને પણ થોડુંક બનાવીશું એ 2-3 મિનિટનું, પછી ધીરે ધીરે કહીને આપણે લોંગ કરીશું કારણ કે તમને પણ બોર નહીં લાગે દોસ્તો. અને મેં થોડી સાફ સફાઈ કરી છે, એનું વિડીયો મેં રેકોર્ડ થોડું કર્યું છે, થોડુંક તમને બતાવી દેવા આની પછી જ. તો બનેલા રહેજો, આપણે અહીં ગાડી આવે દીવાબત્તી કરીશું. તો જોઈ શકો છો મિત્રો મારા દુકાનમાં દીવાબત્તી પણ થઈ ગઈ છે. અને ચાલો સવારમાં આપણે હવે કંઈક કામ ચાલુ કરતી. હવે ચપ્પલ ખાઈ ગયું, મારું ચપ્પલ ખોવાઈ ગયું. ચાલો ચપ્પલ મળશે જ કંઈ નહીં. ચપ્પલ વગર ધરતીના સીધા સંપર્કમાં બહુ જ સારું પડે છે એવું મેં સાંભળ્યું છે દોસ્તો. આપણો કોન્ટેક્ટ જમીનની મતલબ ચપ્પલ પહેર્યા વગર પણ આપણે રહેવું જોઈએ. થોડો ટાઈમ તો રહેવું જ જોઈએ, બાકી આપણે તો ચપ્પલ વગર પણ ચાલવું જ જોઈએ દોસ્તો. અને ચાલો આપણે કંઈક આવે કામ કરીએ. કે મેં શું કામ કરું એ મેં કંઈ નક્કી નથી કર્યું, પણ આપણે હંમેશા એક દિવસ એડવાન્સમાં નક્કી કરી લેવાનું હોય કે આપણે કાલે શું કરવું જોઈએ. તો મેં કાલે તો કંઈ નક્કી જ નથી કર્યું, પણ હું તમને કહું છું કે નક્કી કરી લેવું જોઈએ. એમ તો થોડું મને ખબર છે. આ 2 બ્લાઉઝો પણ મારે આપવાની છે અને આ 2 કુર્તા સીવવાના છે. એટલે મેં કાલે એમ તો મંગાવી લીધેલું, અત્યારે મેં થોડું દિમાગમાંથી નીકળી ગયું. તો આપણે આ 2 છે ને પેલા ની આપણા અહીં ગાડી કેવું હોય કે આ નરેન્દ્ર મોદીના પેલા એમાં કોઈ આંગણવાડી કેવું હોય ને એમાં લોકો સાડી નથી પહેરતા, હવે એમાંથી કુર્તા સીવડાવી દે છે અસ્તર નાખીને. તો એ આપણે આજે બનાવવાના છે. આ એનું માપ મેં કાલે લખી લીધું છે, આ એનું સેમ્પલ છે. તો ચાલો આ હું કુર્તો બની જાય અને પછી સીવી નાખું. આખી સાડી જ છે, 2 કુર્તા બનાવવાના છે અને સીવા પછી તમને હું કુર્તા બતાવી દેમ. તો મારા वीडियो में बनेला रहजो, बहुत मजा आवानी है आज. तो देख सकते होंगे दोस्तों कुर्ता बन के रेडी हो गया है. तो चल कल फिर मिलते हैं नए वीडियो के साथ.